નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ હેડલાઇન્સ. ગુજરાતની બાળ પેઢીને ભણતર સાથે જીવતરના પાઠ શીખવવા શિક્ષકોને મુખ્યમંત્રીએ કરી આગ્રહભરી અપીલ. બાળમાનસમાં હતાશા જન્મે જ નહીં તેવી હકારાત્મક કેળવણી વડે આપઘાતના કિસ્સા ઘટાડવા કર્યું સૂચન. જિંદગી સુધારવા ભણશે ગુજરાત. મેલેરિયા તથા ડેન્ગ્યુ જેવા રોગચાળાની માહિતી સરકારમાં જમા કરાવવી ખાનગી દવાખાના માટે બની ફરજિયાત. અતિવૃષ્ટિ જેવી આફત સામે અગમચેતીનું આયોજન કરતી આનંદીબેન સરકાર. ચોમાસાની દરેક પરિસ્થિતિને પહોંચી વળવા કેબિનેટને મળ્યું મુખ્યમંત્રીનું માર્ગદર્શન. દક્ષિણ ગુજરાતને વાવણી પાત્ર મેઘમહેર મળતા ખેતર, નદી, નાળા અને તળાવ થયા પાણી. નવસારી અને તાપી જિલ્લામાં ડાંગરનું વાવેતર શરૂ થતા ગામડાઓમાં છવાયો હરિયાળો હરખ. ધાન્ય પાકનું વાવેતર ખોરાકની ખાતરી આપતું હોવાથી ખેતરની પૂજા કરે છે ધરતીપુત્ર. પાકિસ્તાનને ઇશારે ત્રાસવાદી મુરાદ ધરાવતા તત્વો જમ્મુ કાશ્મીરની શાંતિ દોડવા મેદાને પડ્યા હોવાનો આક્ષેપ કરતા મુખ્તાર અબ્બાસ નકવી. જીવ ગુમાવવો પડે તેવા વિરોધ પ્રદર્શન છોડવા પ્રજાને અપીલ કરતા મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી. પોતાના ફરજંદને ગુમરાહ થતા રોકવા પ્રત્યેક વાલિદને કરી ગુજારિશ. 12,000 કરોડના ખર્ચે 1 કરોડ યુવાનોને રોજગારી માટે કૌશલ્યબદ્ધ કરશે મોદી સરકાર. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવવા શરણાર્થીને બહેતર સુખ સગવડ આપવા કેબિનેટમાં થયો નિર્ણય. સમાચાર વિગતવાર. આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયો અંગે જણાવતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત આગામી 4 વર્ષમાં 1 કરોડ લોકોને રોજગારક્ષમ બનાવવા માટે કૌશલ્યવર્ધન તાલીમ અપાશે. તો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનમાંથી આવતા શરણાર્થીઓ માટે ઉત્તમ સુવિધાઓ તેમજ વિકાસ માટે ધ્યાન આપવામાં આવશે. મંત્રીમંડળે 3 એમોનિયા યુનિટને 3 પીએસયુ સાથે જોડવાનો પણ નિર્ણય કર્યો હતો. આઈટીઆઈના શેરને સ્પેશિયલ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં ટ્રાન્સફર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મોદી સરકારમાં લઘુમતી કલ્યાણ બાબતોના મંત્રાલયનો હવાલો સંભાળતા મુખ્તાર અબ્બાસ નકવીએ જમ્મુ કાશ્મીરનું વાતાવરણ ડહોળવા પાછળ ત્રાસવાદી મુરાદ હોવાનું કહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અમન પસંદ યુવા પેઢી ધીરે ધીરે ધંધા, રોજગાર અને શિક્ષણ તરફ વળી રહી હતી ત્યારે પાકિસ્તાન તરફી ભાંગફોડિયા તત્વોએ શાંતિનો ભંગ કરતી હવા પેદા કરી છે, પણ ભારત વિરોધી તત્વો સફળ થવાના નથી. બીજી બાજુ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ અમન ચેન બહાલ કરવાની અપીલ કરતા કાશ્મીરના અવામને કહ્યું છે કે નિર્દોષના જીવ જાય તેવા વિરોધ પ્રદર્શનનો કોઈ અર્થ નથી. તેમણે પોતાના સંતાનો ગુમરાહ થાય નહીં તેનું ધ્યાન રાખવા મા બાપને અપીલ કરી હતી. કાશ્મીરના ખીણ પ્રદેશમાં મોબાઈલ ફોન તથા ઇન્ટરનેટ સેવા શરૂ કરી શકાય તેટલી શાંતિ હજુ સ્થપાઈ નથી અને ઠેર ઠેર નાના મોટા ગામ હજુ કરફ્યુ હેઠળ છે. દેશભરમાંથી આવેલા અમરનાથ યાત્રાળુઓને હેમખેમ તેમના વતન પાછા મોકલવાની જવાબદારી સ્થાનિક તંત્ર તથા લશ્કરી સત્તાવાળા નિભાવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાનામાં રહેલા શિક્ષકની લાગણી સાથે સંકળાઈને રાજ્યભરના શિક્ષકોને સ્નેહ નીતરતો પત્ર લખ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પ્રત્યે શિક્ષકોની પરમાર્થ ભાવનાની તેમણે પ્રશંસા કરી હતી. આનંદીબેને પત્રમાં લખ્યું હતું કે તેમણે સૂચન નહીં પરંતુ સંવાદ કર્યો છે. શિક્ષકો નાત-જાતના ભેદભાવ વિના વિદ્યાર્થી ગુજરાતનો તેમજ ભારતનો નાગરિક છે તેમ સમજીને અભ્યાસ કરાવે. ઉપરાંત હતાશામાં આવીને આપઘાત કરતા વિદ્યાર્થીઓને અટકાવવા માટે કશુંક કરી છૂટવા મુખ્યમંત્રીએ શિક્ષકોને અનુરોધ કર્યો હતો. સાથોસાથ આચાર્ય તથા શિક્ષકો સમભાવ તેમજ સદભાવ દાખવે તેવી પણ તેમણે લાગણી વ્યક્ત કરી હતી. પત્રમાં આનંદીબેને દીકરીઓના અભ્યાસ માટે વધુ પ્રયત્નો કરવા પણ જણાવ્યું હતું. આ પત્ર લખવાના હેતુ વિશે શરૂઆતમાં જ તેમણે જણાવ્યું હતું કે તેઓ આજીવન શિક્ષિકા છે અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ તેઓ આ પત્ર લખવા પ્રેરાયા હતા. રાજ્ય સરકારની સાપ્તાહિક કેબિનેટ બેઠક આજે મુખ્યમંત્રીના વડપણ હેઠળ મળી હતી, જેમાં કેટલાક નીતિ વિષયક નિર્ણયો લેવાયા હતા. જેમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે સંભવતઃ માથું ઉંચકનારા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગને નોટિફાઈડ કરાશે. આ અંતર્ગત ખાનગી હોસ્પિટલમાં પણ આ પ્રકારના કેસ આવે તો તેની નોંધ સરકારી ચોપડે કરાવવાની રહેશે. સાથે સાથે સરદાર સરોવર યોજના પર લગાવવામાં આવેલા દરવાજાની કામગીરી પૂર્ણ થવામાં છે, ત્યારે કેન્દ્ર સરકારના સહયોગથી મહારાષ્ટ્ર અને ગુજરાતના વિસ્થાપિતોના પુનર્વસનનું કામ હાથ ધરાશે. આ ઉપરાંત આગામી 9 દિવસમાં સરદાર સરોવર છલકાઈ જતા ખેડૂતોને સિંચાઈ તથા પીવાના પાણીની ઉપલબ્ધિ 12 થી 15,000 ક્યુસેક પાણીથી કરાશે તે અંગે બેઠકમાં નિર્ણયો કરાયા હતા.
અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગોધરા કાંડના વધુ એક આરોપીને ઝડપી લેવાયો છે. છેલ્લા કેટલાય વર્ષોથી ફરાર ઇમરાન ઉર્ફે શેરુ અહેમદ ભટુક નામના આરોપીને મહારાષ્ટ્રના માલેગાંવથી ઝડપી લેવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે 6 મહિનાથી ઇમરાન ભટુકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ગોધરા સ્ટેશને સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાડવાનું કાવતરું કરનાર આરોપીઓ પૈકી ઇમરાન પણ હતો. મળેલી બાતમીના આધારે સ્થાનિક પોલીસને સાથે રાખીને અમદાવાદ એટીએસ દ્વારા આરોપી ઇમરાન ભટુકને દબોચી લેવાયો હતો, તેમ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર જે.કે. ભટ્ટે જણાવ્યું હતું. ये आरोपी का नाम जैसे ही डिक्लेयर हुआ ऐसे ही वो आरोपी गोधरा छोड़ के चला गया था. वो महाराष्ट्र के अंदर दुलिया, मालेगांव, नासिक और जगह पर वो घूमता रहता था और मालेगांव में रेती खनन का जो काम होता है वहाँ पे वो काम करता था. ये आरोपी के पीछे जो हमारे सिटी क्राइम के पुलिस ऑफिसर्स हैं वो लगे थे. वो अलग अलग जगह पर उन्होंने रेकी भी की थी और आरोपी को अभी पकड़ लिया गया है और मालेगांव से वो पकड़ लिया गया है. મોડે જ પરંતુ સમગ્ર ગુજરાત પર હવે મેઘમહેર થઈ રહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે, જેથી સમગ્ર રાજ્યમાં હવે વરસાદી માહોલ છવાયો છે. જોકે હજુ પણ આગામી 2 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોઈએ એક ખાસ અહેવાલ. સમગ્ર રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ છે. છેલ્લા 3 દિવસથી મેઘરાજા રાજ્ય પર હેત વરસાવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, વડોદરા, અમરેલી, ભાવનગર, રાજકોટ, વેરાવળ, કંડલા પોર્ટ, દક્ષિણ ગુજરાતના વલસાડ, ખેરગામ, નવસારી જિલ્લાના વાંસદા, વ્યારા, ડાંગ, સાપુતારા અને કંડલા એરપોર્ટ, ઉત્તર ગુજરાતના દાંતા, પાલનપુર, ડીસા, સિદ્ધપુર, સમી, પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા, મહીસાગર જિલ્લાના તમામ તાલુકા, વડોદરા શહેર, રાજકોટ જિલ્લાના ગોંડલ પંથક, જસદણ, ધોરાજી, મોરબી જિલ્લાના વાંકાનેર, કણકોટ, પીપરડી, ખેરવા તેમજ મહીકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક એટલે કે ગુરુવારે રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. શુક્રવારથી રવિવાર દરમિયાન રાજ્યમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની વકી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદનું જોર યથાવત રહેવાની સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. अगले 2 दिन बारिश रहेगा, खास करके आज गुजरात रीजन में और आज के बाद फिर सौराष्ट्र में भी बारिश रहेगा, सौराष्ट्र कच्छ में. आज के लिए गुजरात रीजन में हेवी रेनफॉल वार्निंग है. फिर 24 आवर्स के बाद हम कच्छ के लिए भी हेवी रेनफॉल वार्निंग दिया हुआ है. लेकिन 2-3 दिन के बाद फिर से बारिश में कमी आ जाएगी. આ ઉપરાંત બનાસકાંઠાના પાલનપુર અને દાંતા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 3 કલાકના સમયમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતા. જોકે અંતરિયાળ આદિવાસી વિસ્તાર પંચમહાલ અને દાહોદ જિલ્લાના ગામોમાં મુશળધાર વરસાદને કારણે નદી નાળા પણ છલકાઈ ગયા હતા. તો યાત્રાધામ અંબાજીમાં પણ મંગળવારે રાત્રે ભારે વરસાદ ખાબકતા લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. આમ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જે આગામી દિવસોમાં પણ યથાવત રહે તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી મેઘરાજાની કૃપા વરસી રહી છે. વાવણી લાયક વરસાદ થતાં નવસારી અને તાપી જિલ્લામાં ડાંગરની ખેતીના કાર્યમાં ખેડૂતો પૂરજોશમાં જોતરાયા છે અને આગામી દિવસોમાં આવી જ મેઘમહેર રહેશે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે. પ્રસ્તુત છે એક ખાસ અહેવાલ. છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોના માથેથી અંતે ચિંતાના વાદળો દૂર થયા છે. ચોમાસું ખાસું લંબાયા બાદ મેઘરાજાની ધમાકેદાર રીએન્ટ્રી થવાથી આકાશી ખેતી પર નિર્ભર ખેડૂતો ધરું નાખવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે. 3-4 દિવસથી નવસારીમાં વાવણી લાયક વરસાદ થતાં ડાંગરના ધરુની રોપણી શરૂ કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં ઠેર ઠેર ડાંગરના ધરુની રોપણી કરતા ખેડૂતો નજરે પડી રહ્યા છે. દક્ષિણ ગુજરાત એટલે કે ડાંગરના પાકના માટે સારામાં સારો વિસ્તાર ગણવામાં આવે છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સારો વરસાદ થયો છે, જેને લઈ ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. પરંતુ આગામી દિવસોમાં પણ સારો વરસાદ રહે અને ખેડૂતો સારો ડાંગરનો પાક લણી શકે
એવી ઉપરવાળા પાસે અમે આશા રાખી રહ્યા છીએ. આખરે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થતા ખેડૂત મિત્રોએ આમ તો બધી તૈયારી સાથે તૈયાર જ હશે. ખાસ કરીને ડાંગરની ખેતી આપણા દક્ષિણ ગુજરાતમાં ચોમાસામાં મુખ્ય ખેતી ગણી શકાય. તો ખેડૂત મિત્રો ડાંગરની ખેતી માટે ધરુવાડિયા પણ નંખાઈ ગયા હશે, તૈયાર થઈ ગયા હશે. તો આ તરફ તાપી જિલ્લામાં પણ વાવણી લાયક વરસાદ થતા આશરે 92% જેટલી વાવણી થઈ ચૂકી હોવાના આંકડા ખેતીવાડી વિભાગના ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ખેડૂતો ચોમાસામાં ખરીફ પાકની સાથે ડાંગરનું વાવેતર કરે છે અને ચાલુ વર્ષે તાપીમાં મોડો પરંતુ વાવણી લાયક વરસાદ ઝીંકાતા ધરતીપુત્રો ડાંગરના ધરુ તૈયાર કરી રોપણીના શ્રી ગણેશ સાથે રાહતની લાગણી અનુભવી રહ્યા છે. રોપણીઓ ચાલે છે અને વરસાદ સારો રહે તો સારું અનાજ પાકશે અને જો તકલીફ પડે પાછળથી તો ખેડૂતોને ઘણી મુશ્કેલી થશે એવું લાગી રહ્યું છે. ચોમાસું પાકોના લગભગ મોટાભાગના વિસ્તારના અંદર વાવણીનું ને રોપણીનું કામ પૂરું થયેલું છે. હજુ જો આવો જ વરસાદ આવતા સમય દરમિયાન રહેશે તો જે આપણા તાપી જિલ્લાના અંદર 60% વિસ્તાર જે બિનપિયત હેઠળ છે એમને પણ એ ખેડૂતોને પણ આનો લાભ મળી શકે એમ છે. મહત્વનું છે કે ડાંગર દેશમાં એક અગત્યનો ધાન્ય પાક છે. ગુજરાતમાં 7 થી 8 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે, જેમાંથી 15 થી 16 લાખ ટન ડાંગરનું ઉત્પાદન થતા રાજ્યમાં સરેરાશ હેક્ટર દીઠ 200 કિલો જેટલું ઉત્પાદન થાય છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસેલા વાવણી લાયક વરસાદથી ખેડૂતો ગેલમાં આવી જતા ખેતીના કામકાજમાં ફરી એક વખત ગતિ આવી ગઈ છે. દૂરદર્શન સમાચાર માટે નવસારીથી રાજેશ રાણા અને તાપીથી નીરવ કંસારાનો અહેવાલ. અશ્વ તેમજ ખચ્ચર જેવા ઘોડાની પ્રજાતિમાં આવતા પશુઓ માટે જીવલેણ સાબિત થતા ગ્લેન્ડર રોગના ચેપને અનુલક્ષીને વડોદરા છોટાઉદેપુરના અશ્વોમાં પશુપાલન વિભાગે સતર્કતાના પગલાં લેવાની શરૂઆત કરી હતી. રાજ્ય સરકારે ગ્લેન્ડરને અટકાવવા તકેદારી રૂપે 5% રેન્ડમ સેમ્પલ લેવાની સૂચના આપી હતી. જોકે 382 પૈકી એક પણ નમૂનો પોઝિટિવ જણાયો નથી. આ અંગે જણાવતા પશુ ચિકિત્સાલય પશુ રોગ અન્વેષણ એકમના મદદનીશ પશુપાલન નિયામક ડોક્ટર MC પટેલે જણાવ્યું હતું કે ઘોડા અને તે જાતિમાં આવતા કુલ વસ્તીના લગભગ 30% પશુઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જાનવરોનો સર્વે કરવા માટે જણાવ્યું. રોગ ઈંટવાળાઓમાં ઉત્તર પ્રદેશથી આવેલ જાનવરો જ્યાં ઈંટવાળાઓ ઉપર હતા અને એ ત્યાંથી જે ટ્રાન્સફર થયેલા એનો સર્વે કરી અને એમના સિરમ સેમ્પલ લેવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં અમે વડોદરા જિલ્લાના તથા છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓનો તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને 30% ઉપરાંત સેમ્પલ રેન્ડમલી કલેક્ટ કરવામાં આવ્યા. આ જે રોગ છે એ પાછો આપણા માણસમાં બી થાય છે, એટલે એને ઝૂનોટિક રોગ પણ કહેવામાં આવે છે. એટલે આ રોગ જો બહુ તકેદારી ના રાખીએ તો માણસમાં ફેલાય તો બહુ હેવોક થઈ જાય. એટલા માટે જો આપના આજુબાજુના વિસ્તારમાં કંઈ આ પ્રકારના લક્ષણો ઘોડા કે ગધેડામાં જોવા મળે તો તાત્કાલિક બાજુના પશુ દવાખાનાના પશુ ચિકિત્સા અધિકારીનો સંપર્ક કરવો. સાચું ભારત ગામડામાં વસે છે અને ભારતનું દરેક ગામડું સ્વચ્છ અને સુંદર બને તે માટે મોદી સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરાયા છે. ત્યારે પાલનપુરથી 12 કિલોમીટર દૂર ચિત્રાસણી પાસે 1300ની વસ્તી ધરાવતું લક્ષ્મણપુરા ગામ સાચા અર્થમાં એક આદર્શ ગામ છે. કેવી રીતે જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં. આ છે બનાસકાંઠાનું લક્ષ્મણપુરા ગામ. ગામમાં ચાલી રહેલી સફાઈ કામગીરી કોઈ ઝુંબેશના ભાગરૂપે નથી, પરંતુ આ તો લક્ષ્મણપુરા ગામની ખાસિયત છે. દરરોજ સફાઈ કામદારોએ સવારે કરેલી સફાઈને ગ્રામજનો આખો દિવસ જાળવી રાખે છે. ગ્રામજનો સ્વયં કચરો ઉઠાવીને કચરાપેટીમાં નાખે છે. ગામમાં ઘેર ઘેર શૌચાલય સહિત પાણી, ગટર, લાઇટ, રસ્તા, LED, પ્રાથમિક શાળા, દૂધ મંડળી, સેવા સહકારી મંડળી, ફળફળાદી મંડળી, પશુ દવાખાના સહિતની સુવિધાઓ છે. સૌથી મહત્વની વાત એ છે કે ગામમાં પાણીનો બગાડ કરનારાને ₹500 અને જાહેરમાં શૌચક્રિયા કરનારાને ₹200નો દંડ ગ્રામ પંચાયત દ્વારા થાય છે.
ખેડૂતો 100% ટીપક પદ્ધતિથી ખેતી કરે છે. ફળફળાદી, શાકભાજી તેમજ નવી પ્રકારની કે જે આધુનિક ખેતી ગણાય ચંદનની ખેતી પણ અમારા ખેડૂતોએ અહીં અખતરારૂપ કરેલી છે. આ ઉપરાંત અમારા ગામના એક પણ ઘર એવું નથી કે જ્યાં સંડાસ ન હોય. સંડાસની સંપૂર્ણ સગવડ છે. લક્ષ્મણપુરા ગામ આમ તો આઝાદીના સમયથી અસ્તિત્વમાં આવ્યું, પરંતુ 1992 બાદ ગામમાં એક પણ વખત પંચાયતની ચૂંટણી થઈ નથી. વર્ષોથી સમરસ રહેતી આ ગ્રામ પંચાયતને તેના અનેક વિકાસલક્ષી કાર્યો બદલ 2007 થી આજ દિન સુધી નિર્મળ ગ્રામ પુરસ્કાર સહિત ગ્રામ સર્વોદય પુરસ્કાર, ગ્રામ વિકાસ પુરસ્કાર જેવા 7 જેટલા એવોર્ડ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી લક્ષ્મણપુરા ગામને મળ્યા છે. મારા ગામમાં પાકા રસ્તા આરસીસી બનાવેલા છે. રસ્તા વગરની કોઈ પણ શેરી છે નહીં. ગામમાં એલઈડી લાઇટ, સ્ટ્રીટ લાઇટ 100% છે. પાણી વ્યવસ્થા પણ 6% છે. ગામમાં ટપાક સિંચાઈ 100% છે. છેલ્લા 9 વર્ષથી ગામ પંચાયત ઘરવેરા 100% વસૂલાત કરી અને સરકાર તરફથી ઇનામ પણ મેળવે છે. મહત્વનું છે કે છેલ્લા 5 વર્ષોથી આ ગામમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. આથી 2012માં ગામને તીર્થ ગામનો પણ એવોર્ડ અપાયો હતો. પંચાયતના સરપંચ, આગેવાનો તેમજ ગ્રામજનોના સાથ સહકારથી આ ગામ સાચા અર્થમાં એક આદર્શ ગામ બન્યું છે. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો યોગ્ય લાભ લઈ કોઈ પણ ગામનો કેટલો ઉમદા વિકાસ થઈ શકે તે લક્ષ્મણપુરા ગામે સાબિત કરી બતાવ્યું છે. દૂરદર્શન સમાચાર માટે બનાસકાંઠાથી સરફરાઝ નાગોરીનો અહેવાલ. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દેલવાડા ગામેથી એક મહાકાય દરિયાઈ કાચબો મળી આવ્યો હતો. કાચબો મળી આવતા ગ્રામજનોએ એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યોને જાણ કરતા તેઓએ કાચબાને બચાવી બહાર કાઢ્યો હતો અને વન વિભાગને કાચબાનો કબજો સોંપવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા કાચબાને નવસારી કૃષિ યુનિવર્સિટી વેટરનરી વિભાગ ખાતે લઈ જવાયો હતો. આશરે 60 વર્ષના આ નર કાચબાનું વજન 85 કિલો અને લંબાઈ 122 સેન્ટીમીટર છે. બાદમાં કાચબાને વન વિભાગે દરિયામાં છોડી દેવાની તજવીજ હાથ ધરી હતી. ગીરના જંગલની ગોદમાં વસેલ જૂનાગઢ શહેરમાં હવે સિંહ દેખાવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ભવનાથ અને આસપાસના પંથકમાં વારંવાર રાત્રિના ભાગે સિંહ જોવા મળે છે. ગઈકાલે રાત્રે આશરે 2:30 વાગ્યાના સુમારે સાવજના આખા પરિવારે ગિરનાર દરવાજા વિસ્તારમાં રાત્રિ લટાર મારી હતી. એક સાથે 9 ડાલામથ્થા મુખ્ય માર્ગ પરથી પસાર થયા હતા. જો કે મધરાતે કોઈ ચહલ પહલ ના હોવાથી સિંહ પરિવારને કોઈ વિક્ષેપ પડ્યો ન હતો. આ વિસ્તારમાં રહેતા તેજસ જોશીને આ રોમાંચક દ્રશ્ય મોબાઈલમાં કંડારવાનો મોકો મળી ગયો હતો. અમે બધા સિંહોએ જોયા, બધા જનાવરોને જોયા અને ત્યાં પછી અમે ફોરેસ્ટ સ્ટાફને ફોન કરેલો તો એ લોકો 5 મિનિટની જગ્યાએ 4 મિનિટમાં જ પહોંચી ગયા. પછી એવું થયું કે બધા જનાવરોને એ લોકો એના ટ્રાયંગલથી બધા જોયા અને બધા એ લોકો અંદર જંગલની અંદર લઈ ગયા. તાપી નદી સુરત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી બની ગઈ છે. અષાઢ સુદ સાતમના દિવસે તાપી જયંતિ ઉજવાય છે. તાપી નદીનું ધાર્મિક અને સામાજિક રીતે અલૌકિક મહત્વ રહેલું છે. ત્યારે સૂર્યપુત્રી તાપી નદીને શુદ્ધ અને સ્વચ્છ રાખવા માટે સુરત મહાનગરપાલિકાએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જોઈએ એક ખાસ અહેવાલ. તાપી નદીની જાહોજલાલી આજે પણ અકબંધ છે. નદીના પ્રવાહમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક શહેરોએ વિકાસની નવી ગાથા લખી છે. તાપી કિનારે વસેલા શહેરોમાં તાપી, સુરત જિલ્લો અને સુરત શહેરનો સમાવેશ થાય છે, જેમાં સુરત તો રાજ્યનું 2જા નંબરનું શહેર છે. સુરત શહેરના વિકાસમાં તાપી નદીએ મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારે શહેરની સુંદરતા સાથે તાપી નદીની સુંદરતા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સુરત મહાનગરપાલિકાએ અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. સુરત શહેરના 32 જેટલા ઓવારા પર 44 જેટલા કળશ મૂકવામાં આવ્યા છે. આ કળશ મૂકવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે ફૂલોને તાપીમાં પધરાવવામાં આવે છે તે ફૂલો કળશમાં નાખવામાં આવે, જેનાથી તાપી નદીમાં થતા પ્રદૂષણને મહદ અંશે અટકાવી શકાય. માનનીય નરેન્દ્રભાઈના શુદ્ધિકરણ અભિયાનની અંદર સામેલ થવા માટે સુરત મહાનગરપાલિકા અને મારી ગ્રાન્ટમાંથી લગભગ 11 લાખના ખર્ચે આવા 32 કળશો જુદા જુદા કિનારાઓ પર મૂકવામાં આવ્યા છે. તાપી માતાની સાલગીરી સુરત શહેરના નગરજનો, શહેરી બધા જ ભાઈઓ બહેનો તાપી માતાના નાવડી ઓવારે અને અન્ય ઓવારે પણ એકત્રિત થઈ અને આજે પૂજા અર્ચના
કરી રહ્યા છે. ગંદકી ન થાય તેના માટે તેઓ ઠેર ઠેર કુંજા મૂકેલા છે. એ કુંજાના ફૂલ ને એમાંથી ખાતર બનાવવામાં આવે ને ખાતર આપણે ઉપયોગી થાય એના માટે આ કુંજા મૂકવામાં આવેલા છે અને તાપી હંમેશા શુદ્ધ રહે ને માતા તાપી માતાનું પાણી સૌને શુદ્ધ મળે. લોકોને અપીલ છે કે આમાં બધો એ લોકોનો પૂજાપો નાખે તો એનું પછી કોર્પોરેશન થ્રુ બધા મશીન લાવ્યા છે એમાં એ લોકો ખાતર નું એમાં પરિવર્તન કરશે ને એ ખાતર પછી બધે વપરાશે. મહત્વનું છે કે આ અભિયાન માટે સાંસદ દર્શનાબહેન જરદોશ દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કળશની અનાવરણ વિધિ પ્રસંગે શહેરીજનોને આસ્થાના ફૂલો અને આરતીની સામગ્રી કળશમાં નાખવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રકારના નવતર પ્રયોગથી તાપી માતાની શુદ્ધતા તો જળવાઈ જ રહેશે, સાથોસાથ સુરત મહાનગરપાલિકા કચરામાંથી ખાતર બનાવી આવક પણ ઊભી કરશે. દૂરદર્શન સમાચાર માટે સુરતથી એઝાઝ શેખનો અહેવાલ. અમદાવાદમાં ખોખરા રમતગમત સંકુલ ખાતે 4 નવનિર્મિત ટેનિસ કોર્ટનું ઉદ્ઘાટન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી નાનુભાઈ વાનાણીએ કર્યું હતું. આ પ્રસંગે નાનુભાઈએ જણાવ્યું હતું કે યુવા પ્રતિભાને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ઝળહળવાની તક મળે તે માટે રાજ્યમાં અનેક આધુનિક સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરાયા છે. તેમણે શાંતિદૂત યોજના, એકલવ્ય, સરદાર પટેલ એવોર્ડ વગેરે વિશેની માહિતી આપી હતી. સચિવ વીવી પટેલે જણાવ્યું હતું કે ખોખરા સ્પોર્ટ્સ સંકુલ ખાતે આગામી સમયમાં નવો ઇન્ડોર સ્વિમિંગ પુલ તથા બેડમિન્ટન કોર્ટ બનાવવામાં આવશે. અહીં 400 વિદ્યાર્થીઓને ટેનિસના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કોચ દ્વારા તાલીમ અપાઈ રહી છે. અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલ કારકિર્દી સેમિનારને કલેક્ટર દિલીપ રાણાએ ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે ટાઈમ મેનેજમેન્ટની મર્યાદામાં યુવાનોનું ઘડતર કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે. તેમણે યુવાનોને વાંચન અને મનન કરવાની સલાહ આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી સુજીત કુમારે જણાવ્યું હતું કે જીવનમાં કારકિર્દી ઘડતર માટે તક ગુમાવ્યા વગર યોગ્ય દિશામાં સખત મહેનત કરીને સફળતા મેળવી શકાય છે. આગામી સમયમાં પોલીસ ભરતી માટે પણ વિશેષ આયોજન હાથ ધરાશે. રિન્યુએબલ વીજળીના ક્ષેત્રે ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત પ્રગતિ કરી છે, ત્યારે જૂનાગઢ જિલ્લાનું શાપુર ગામ રાજ્યનું આદર્શ અને આધુનિક સૌર ઉર્જાનું સ્થળ બન્યું છે. જિલ્લાના શાપુર અને નાના કાજળીયાળા ગામના 2375 જેટલા પરિવારોને સૌર ઉર્જાથી વીજળી પ્રાપ્ત થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ભાગીદારી સાથે પીજીવીસીએલના લોક સહયોગથી શાપુર ગામમાં ₹5 કરોડના ખર્ચે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ પ્રોજેક્ટ અંતર્ગત વીજ બિલ માટે ઘરે રીડિંગ જોવા જવું પડતું નથી અને ઓફિસના કંટ્રોલ રૂમમાં કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમથી માસિક વીજ વપરાશ જાણી શકાશે. એક યુનિટનો હિસાબ મળતા વીજ ચોરી પણ ઝીરો થઈ ગઈ છે. આખું વિકાસનું જે એક આયોજન થયું હતું જેમાં સૌપ્રથમ ગુજરાતના ગામડા તરીકે શાપુરને પસંદ કરવામાં આવ્યું, જેનો અમને ખૂબ આનંદ થયો અને આજે 1 વર્ષ પછી અમે જોઈએ છીએ કે આનાથી શું અમને બેનિફિટ થયા છે. જે વર્ષો પહેલાં જે શાપુરનું જે વાયરિંગ જર્જરિત હાલતમાં હતું ત્યાં સ્માર્ટ સિટી આવવાને કારણે ટોટલી વાયરિંગ નવરું થઈ ગયું છે અને સ્માર્ટ મીટર આવવાને કારણે લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. લોકોના ઘરમાં કાંઈ વોલ્ટેજ ઓછા હોતા હોય તો ત્યાં જેબી ઓફિસમાં બેઠેલા અધિકારીઓને ખબર પડી જાય છે. લોકોના બિલ પણ ત્યાં જ બની જાય છે. મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ દ્વારા જે વિકાસની એક જે ગાથા ઉપાડી છે અને આ સ્માર્ટ વિલેજ જેમ શાપુર છે એમ તેમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રસરે તેવી આપણી સૌની શુભેચ્છા છે. અમદાવાદમાં કેકા શાસ્ત્રી કોલેજ ખાતે રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળામાં 2500થી વધારે રોજગાર વાંછુ યુવાનોએ ભાગ લીધો હતો. યુવાનોને રોજગારીની ઉત્તમ તક મળી રહે તે માટે આ પ્રકારના ભરતી મેળા યોજાય છે, જેમાં ટર્નર, ફિટર, વાયરમેન જેવા આઈટીઆઈના કોર્સ કરેલા યુવાનો હાજર રહ્યા હતા. વિવિધ કંપનીઓ આ ભરતી મેળામાં આવેલા યુવાનોની યોગ્યતા ચકાસીને ઉમેદવારોની ભરતી કરશે. અરવલ્લી જિલ્લાના મોડાસાની કોલેજમાં કમ્યુનિટી સાયન્સ સેન્ટરના ઉપક્રમે ઇસરો દ્વારા 3 દિવસીય વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ ઇસરોના અધિકારી હિમાંશુ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ અવકાશ વિજ્ઞાન અંગે વિસ્તૃત માહિતી મેળવી શકે તે માટે નિષ્ણાત વૈજ્ઞાનિકો માર્ગદર્શન આપે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ઉપગ્રહના વિવિધ મોડેલ્સને નિદર્શનમાં મૂકવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓ અવકાશ વિજ્ઞાનનો પ્રાથમિક પરિચય મેળવી શકે.
આ કાર્યક્રમમાં ડીડીઓ વિશાલ ગુપ્તા તેમજ અરવલ્લી ડીઈઓ અર્જુનસિંહ ઝાલા પણ હાજર રહ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં થયેલા ભારે વરસાદ તેમજ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં બચાવ તથા રાહત કામગીરી માટે વડોદરા એનડીઆરએફની 6 બટાલિયન સજ્જ હોવાનું ડેપ્યુટી કમાન્ડન્ટ અરવિંદ કુમાર ચૌબેએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે તકેદારીના પગલારૂપે અમરેલી તથા સુરતમાં અગાઉથી ટીમો મોકલવામાં આવી હતી, જ્યારે ગાંધીનગર યુનિટમાં પણ 3 ટુકડી હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. એનડીઆરએફની એક ટુકડીમાં 40 સભ્યો બોટ, લાઇફ બોય, દોરડા, ડાઇવિંગ સેટ તેમજ કુશળ તરવૈયાઓ સાથે સજ્જ હોય છે. ગુજરાતભરમાં આગામી 2 દિવસમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા તરફથી મળતા ગુજરાત સરકારે ડિઝાસ્ટર મિટિગેશન ટુકડીઓને અમરેલી તથા સુરતમાં તૈનાત કરી છે. ગયા ચોમાસામાં અતિવૃષ્ટિને પગલે ઊભી થયેલી પરિસ્થિતિના અનુભવને ધ્યાનમાં રાખી વહેલાસર એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં અગમચેતી દાખવવામાં આવી છે. વડોદરા ખાતે આવેલા એનડીઆરએફ કેન્દ્રમાં 6 ટુકડી ગમે ત્યારે ફિલ્ડમાં પહોંચવા તૈયાર રખાઈ છે, તો ગાંધીનગરમાં પણ 4 ટીમ પહોંચી ગઈ છે. અમરેલી પહોંચેલી ટુકડીએ જનતા વચ્ચે જઈ કુદરતી આપત્તિ સમયે દાખવવાની કાળજીની જાણકારી આપી હતી. हमारे पास कुछ और भी इंस्ट्रूमेंट है, जैसे कि कहीं अगर कोई भी स्ट्रक्चर कोलैप्स हो जाता है तो वैसी स्थिति में वहां से रेस्क्यू करने के लिए हमारे पास कटिंग इक्विपमेंट हमारे पास में है. इसके अलावा स्पेशल इक्विपमेंट हमारे पास केमेलॉन्ग है, स्पिटर कटर है, एयर लिफ्टिंग बैग है. ये सभी संसाधन हमारे पास है, जिससे किसी भी तरह का डिजास्टर अगर आता है तो हम उससे अच्छी तरह से निपट सकें. સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે કે અરુણાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી નવામ તુકીની કોંગ્રેસ સરકારને ફરીથી શાસન સોંપવામાં આવે અને ડિસેમ્બર 2015ની હાલત બહાલ કરવામાં આવે. 5 ન્યાયાધીશની ખંડપીઠ દ્વારા અપાયેલ ચુકાદામાં કોંગ્રેસ સરકારને બરતરફ કરવાનો રાજ્યપાલનો નિર્ણય ખોટો અને ગેરબંધારણીય હોવાનું ઠરાવવામાં આવ્યું હતું. મંત્રીમંડળની ભલામણ હોય તે તારીખથી વહેલા વિધાનસભાનું સત્ર બોલાવવાની સત્તા રાજ્યપાલને પણ નથી અને આ કાર્ય ગેરબંધારણીય ગણાય. હિન્દુસ્તાનને અમિતાભ બચ્ચન જેવો મહાનાયક આપનાર હતા પ્રકાશ મહેરા. નિર્માતા, દિગ્દર્શક અને ગીતકાર જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા પ્રકાશ મહેરાની જન્મજયંતિ પ્રસંગે તેમની સાથોસાથ જંજીર ફિલ્મના એંગ્રી યંગમેન અમિતાભ, ચપ્પુ છુરિયા તેજ કરાલો ગાતી જયા ભાદુરી અને ખાનની ભૂમિકામાં પ્રાણ યાદ આવવા સ્વાભાવિક છે. प्यार हो बंदों से वो सबसे बड़ी है बंदगी જેવી ગૂઢ વાત જંજીરમાં કહેનાર પ્રકાશ મહેરાએ નમક હલાલમાં પગ ઘૂંઘરું બાંધ મીરા નાચીથી સુધી અમિતાભને પોતાની સાથે અને જનતાને ફિલ્મ સાથે જકડી રાખી હતી. और हम नाचे दिन घुंघरू के पग घुंघरू बांध मीरा नाची थी. वो तीर भला किस काम का है जो तीर निशाने से झुके 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 रे के पग घुंघरू. ન્યૂઝ એટ 7 માં આજે બસ આટલું જ. નમસ્કાર.